मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદભરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ ઉપર આપ સૌ વતી પૂજ્યપાદ આપણા સૌ કોઈના ગુરુ સહજાનંદ ગુરુમ ભજે સદા એવા મહાશ્રેયો મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા, પરમ પૂજ્ય મહારાજશ્રીના દર્શન કર્યા અને આપણા સૌ કોઈના જ્ઞાનગુરુ પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીના દર્શન સમસ્ત ડુંબિવલી સત્સંગ સમાજ વતી કરી અને પાછા આવ્યા. જો કે આ વખતે 6 ધામના દર્શન કર્યા દાદા એક સાથે. ભુજથી શરૂ કર્યું તે ભુજથી ગયા જુનાગઢ, જુનાગઢથી ગયા ગરડા, ગરડાથી ગયા ધોલેરા, ધોલેરાથી ગયા અમદાવાદ અને અમદાવાદથી આવ્યા વડતાલ. એટલે બધા 6 ધામોમાં ડુંબિવલીના બધા જ ભક્તોને ભગવાનની મૂર્તિનું સુખ આવે અને બધા તન મન ધનથી ખૂબ સુખી થાય અને ભગવાનમાં ખૂબ મન લાગે અને ભક્તિ કરી શકે એ બધા વતી પ્રાર્થના કરી છે. ક્યાં પહોંચ્યા હતા કથામાં? શું હાલી રહ્યું છે? અહીંયા નિશાનપુર 14મું તરંગ 6ઠું બતાવે છે. એ જ હશે કે કોઈ ધ્યાન જ નથી રાખતા? જે વખત આવી જ્યાંથી ચાલુ કરે મજા. શક્તિ પંથોનું મંતવ્ય અને શ્રીહરિએ ફરીને રાતે જેતલપુર આવ્યા. નિશાન તો અહીંયા પડ્યું. ક્યાં ગામમાં છે એ તો કયો તો ખબર પડે. હમણાં કથા કરતા હતા કે નહીં? કુછ કરતા હતા? વાંધો નહીં, હાલો ભગવાનની ઈચ્છા જ્યાંથી વાંચવાનું. બરાબર. આસુરી સેનાના નાયકોએ સુબાને કહ્યું, અમે તો યજ્ઞ બંધ કરાવી દીધો છે, તેઓ અમારી સામે લગારે ચાલ્યા બોલ્યા નથી. તે લોકો કાંઈ એક મિનિટ, ક્યાં શું પ્રસંગ ચાલુ છે ખબર પડી જવી જોઈએ આપણને. શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિતામૃત સાગરના ચતુર્દશપુરમાં આસુરી સેના યજ્ઞ સ્થળે વગેરે આંટો મારીને પાછી ગઈ એ નામે 5મો એટલે જેતલપુરનો યજ્ઞ ચાલુ છે. તેમના ઉપર જુલમ કેમ કરવો? તેમણે તો અમને લાડુ જમાડવા માટે બહુ આગ્રહ કર્યો. અમે તો તેમના ઉપર જુલમ કરવા ગયા હતા. હવે અમે જો ત્યાં લાડુ જમવા બેસીએ તો કેવા લાગીએ? આ અમદાવાદના સુબાની વાત છે. અમદાવાદના સુબાએ જેતલપુરના યજ્ઞમાં ખલેલ પાડવા માટે પોતાની આસુરી સેનાને મોકલેલી.
પણ ત્યાં ગયા પછી શું થયું? આખો ખેલ ઉલટો પડી ગયો. ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તો, પોતાના સંતો દ્વારા એટલી બધી એ લોકોની આગતા સ્વાગતા કરી, ખૂબ ભાવ પ્રેમથી એમને લાડુ જમાડવાનો આગ્રહ કર્યો. તો ઓલા બધા એમ કહે છે કે તેમણે તો અમને લાડુ જમાડવાનો બહુ આગ્રહ કર્યો, અમે તેમના ઉપર જુલમ કરવા માટે કેમ? અમે તો તેમના ઉપર જુલમ કરવા, અમે એનું ખરાબ કરવા માટે ગયા હતા, પણ એ લોકોએ શું કર્યું? લાડવા જમાડવાનો પ્રયત્ન કર્યો. હવે અમે ત્યાં લાડુ જમવા બેસીએ તો અમે કેવા લાગીએ? જો ખાઈએ તો અમે તો શ્વાન જેવા લાગીએ ને. ખાઈએ તો કેવા લાગીએ? શ્વાન એટલે શું દિનેશ ભગત? કૂતરા જેવા લાગીએ. અને અમે જો જમવા બેસીએ તો અમારા મોઢા કેવા લાગે? અમે નકટા કહેવાઈએ. આવું સમજીને અમે ત્યાં જમ્યા નહીં. ત્યાં તો ઘણા લોકો અન્ન જમતા હતા. લાડુના તો મોટા પર્વતના ઢગલા પડ્યા હતા, અને ભૂખ્યા દુખ્યા એટલા બધા મનુષ્ય જમતા હતા, તેનો ગણે પાર આવે એમ નથી. બોલો, લાખોની સંખ્યામાં માણસો જમતા હતા, એટલા ભૂખ્યા લોકો એટલા બધા જમતા હતા. અને લાડવાના કેવા હતા? પર્વતના ઢગલા પડ્યા હતા, ગંજના ગંજ ખડકી દીધા હતા. ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી. લાખોની સંખ્યામાં વડતાલમાં હરિભક્તોએ પ્રસાદ લીધો, અને ત્યારબાદ સરદારમાં હરિભક્તોએ પ્રસાદ લીધો. ત્યાં આવી જતા ટ્રેક્ટરના ટ્રેક્ટર લાડવા ભરાતા હતા. તળાવના કિનારે જે કોટ છે તે બધો ઘી, ગોળ અને લોટથી ભર્યો હતો. ચોખા અને દાળનો પણ કોઠાર એટલા જ બધા ભર્યા હતા. તેને ખાનારા માણસો પણ કોઈ નહીં હોય. હવે ત્યાં યજ્ઞનું નામ પણ નહીં કહેવાય, એટલું કામ આપણું થયું. હવે આપણે પણ કોઈ પણ જાતનો ભય નથી. બધી જાતના વિઘ્ન ટળી ગયા છે. તે વેળાએ બચ્ચા જમાદાર ત્યાં ઊભા હતા. તેણે જે વાત થઈ તે બધી સાંભળી. પછી તેણે સુબાને હાથ જોડીને કહ્યું, આપ આગળ અમારી બુદ્ધિ ટૂંકી પડે. આપ સુબા રાજા કહેવાઓ, અને અમે તો તમારા નોકર કહેવાઈએ. અમારે બોલવાનો પણ અધિકાર નથી, પણ આપની ભલાઈથી અમારી સૌની ભલાઈ છે, અને આપની બુરાઈથી અમારા સૌની બુરાઈ છે. આપ જીવ છો તો અમે દેહ છીએ, એમ સમજીને હું કહું છું. મોટાની રીત એવી હોવી જોઈએ કે જેનાથી તેમની મોટાઈ વધતી દેખાય. પોતાનું મહત્ત્વ વધે તેવું વર્તન રાખવું જોઈએ, અને મહત્ત્વ વધારે તેવા મિત્ર હોવા જોઈએ. અત્યારે આપ બધા એક રીતે વિવળ જેવા દેખાઓ છો, ત્યારે હું તે અંગે કંઈ વાત કહી રહ્યો છું. સત્પુરુષનું જેટલું સન્માન કરીએ તેટલી પોતાની કીર્તિ રોજ બરોજ વધતી રહે છે. આ બધા સુબાના માણસો ત્યાં જઈને આવ્યા ને, એ લોકોએ શું કર્યું? દાળ, ચોખા, ઘી, ગોળ આ બધું તળાવમાં નાખી દીધું જેતલપુરના. આમાં ટૂંકમાં પ્રસંગ લીધેલો છે, પણ વાસ્તવિકતામાં એ બધાએ શું કર્યું હતું? તળાવમાં નાખી દીધેલું. સવારના સંતો નાવા ગયા, તેમ ચાસણી તરે ને ઘી જેવું ચીકણું ચીકણું પાણી. સંતોના મનમાં એમ થઈ ગયું, આ શું? પછી જોયું તો અંદરથી લાડવા નીકળ્યા. સંતો દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા. અરે મહારાજ, પેલા આસુરી લોકોએ શું કર્યું? લાડવા પાણીમાં નાખી દીધા, અનાજ પાણીમાં નાખી દીધું, ઘી ઢોળી નાખ્યું. હવે મહારાજ, આપણો યજ્ઞ કેમ થશે? અને યજ્ઞમાં આટલા બધા લોકો રોજ જમવા માટે આવે છે, બધાને જમાડશું કેમ? મહારાજ કે કાંઈ ચિંતા કરતા નહીં. મહારાજ કે પાણી તો છે ને? ઓલા સંતો કે મહારાજ પાણી તો હોય ને, પાણી તો ઢગલા મોઢે છે, મફતમાં પાણી મળે છે. એ કે હાલો, જેટલા કુડલાઓમાં ઘી ભરેલું તો બધામાં પાણી ભરી નાખો. બધામાં પાણી ભર્યું, અને મહારાજ પોતાના હાથમાં છડી લઈને આવ્યા. મહારાજે બધે ઠેકાણે શું કર્યું? છડી અડાડી બધું પાણીનું શું કર્યું? ઘી કરી નાખ્યું. ઓલા બ્રાહ્મણો તો જોતા રહી ગયા, અર્જણ દાદા, કે આ સ્વામિનારાયણ ભગવાન આ પાણીનું ઘી બનાવે, આને પોગાય કેમ ભાઈ? આ રેતીની દાળ બનાવી નાખે, આને તો કેમ પહોંચવું? અને એમાં એક ઘટના ઘટેલી. એક બ્રાહ્મણે નક્કી કર્યું કે મારે એટલા બધા લાડવા ખાવા, અને પછી લાડવા ચોરીને લઈ જવા ઘરે. તે ખાધું તો ઘણું બધું, પણ રાતના કોઈ જોવે નહીં એમ આખું લાડવાનું ગાડું ભર્યું. લાડવાનું ગાડું ભરીને ગાડા ઉપર બેસીને ગાડું હાંકીને જતા હતા. અને બરાબર સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ચોકીમાં હતા. હવે નિષ્કુળાનંદ સ્વામીએ એ બ્રાહ્મણને જતા જોયા, એટલે નિષ્કુળાનંદ સ્વામી વાહે થયા, પાછળ થયા.
ગાડાને રોકે, એ બ્રાહ્મ ભૂદેવ કઈ બાજુ કઈ બાજુ? એ કે તમારાથી મતલબ કઈ બાજુ એટલે શું? સ્વામી કે આ લાડવા ખાવા માટે છે, અહીંયા ખાઓ ને જેટલા ખાવા હોય એટલા. તમારા સગા સંબંધીને તમને ખવડાવવા હોય તો એને અહીંયા તેડાવો, અહીંયા જમાડો. અને જ્યાં સુધી યજ્ઞ ચાલુ છે, જ્યાં સુધી આ યજ્ઞ ચાલુ છે, મહોત્સવ ચાલુ છે, ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણે તો આજ્ઞા કરી છે કે ઘરમાં કોઈએ રસોઈ બનાવવાની નથી. ત્યાં સુધી 2 ટાઈમ અહીંયા જમો. કોણ ના પાડે છે? શું કરવા પણ લાડવા ચોરી જાઓ છો? અને લાડવા ચોરીને તમે કરશો શું? એ કે આ લાડવા મારે પાણીમાં નાખી દેવા છે. અને સ્વામી આડા ફર્યા ને, ઊભા રહી ગયા ને ગાડાને આડા, તો પેલા ભૂદેવે નીચે ઉતરી અને સ્વામીના કાંડામાં બટકું ભરી લીધું. બોલો, સ્વામીના કાંડામાં બટકું ભરીને લાડવાનું ગાડું લઈને જતો રહ્યો. સ્વામીના હાથમાં લોહી નીકળ્યું. બીજા 7મા જોડમાં સાધુ હતા, એ સ્વામીને મહારાજ પાસે લઈ આવ્યા. મહારાજે પોતાના ખેસથી સ્વામીના હાથ ઉપર પટ્ટી બાંધી. પછી બીજે દી મહારાજે બંદૂકધારી પાર્ષદોને બોલાવ્યા. મહારાજ કે આ બલા આમ સીધી ચાલે એમ નથી. ને બધાને બ્રાહ્મણોને જમવા બેસાડા, પંક્તિ કરી. પણ એક બ્રાહ્મણની પાછળ એક બંદૂકધારી પાર્ષદ ઊભો. એ ખાવું એટલું ખાવ, ભેગું નહીં લઈ જવા દઈએ, ઢોળવા નહીં દઈએ, બગાડવા નહીં દઈએ, અને પાણીમાં નાખવા નહીં દઈએ. અને જો કોઈએ કાંઈ માથાકૂટ કરી છે તો આ બંદૂક સગી થશે નહીં. ને પછી મહારાજે એમ જમાડ્યા ને, પછી મહારાજે ફરમાન કર્યું, ભલા થઈને લાડવા જમજો, દાળ ભાત જમજો, શીરોપુરી જમજો, જે જમવું એ જમજો, પણ ભલા થઈને અમારા સાધુને જમતા નહીં. એ બિચારા કાંઈ જમતા નથી ને તમે એને બટકા ભરો છો. શરમ નથી આવતી બ્રાહ્મણો? ત્યારે બ્રાહ્મણોના મનમાં એમ થયું, ઓહો, આપણે તો કેટલું મોટું પાપ કર્યું એમ. ભગવાનના આવા સાધુ જે પોતે કાંઈ જમતા નથી એને અમારાથી બટકું ભરાઈ ગયું. એટલે અહીંયા જમાદાર બહુ સરસ વાત કરે છે. જમાદાર પેલા સુબાને એમ કહે છે કે સત્પુરુષનું જેટલું સન્માન કરીએ તેટલી પોતાની કીર્તિ રોજ બરોજ વધતી રહે. સત્પુરુષનો મહિમા આ મુખે કરીને ગાઈએ તો આપણી જીભ પવિત્ર થાય. શું થાય? સત્પુરુષને કાંઈ ફરક નથી પડવાનો. સમજો, આપણે ગુરુશ્રીનો કે સંતોનો મહિમા ગાઈએ, બરાબર છે, તો એનો મહિમા આપણા ગાવાથી વધવાનો છે નહીં. પણ આપણને આપણી વાણી પાવન કરવાનો અવસર એમના મહિમા ગાવાથી પ્રાપ્ત થતો હોય છે. ગઈકાલની ઘરસભા જોઈ હતી બધાએ? કેટલા જણાએ જોઈ હતી? અર્જન બાપા ઘરસભા નથી જોઈ કાલની? જોજો, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો અને એ ઘરસભા તો બહુ મહત્વની. અને ગુરુના 60 વર્ષ પૂરા થયા. કેટલા? ષષ્ઠી પૂર્તિ મહોત્સવ હતો. એ ઉત્સવ જોયો ને? એનું પ્રવચન જોયું કે નહીં? જોયું ને? પ્રવચન સાંભળ્યું હતું ગુરુનું? હા, 65 સુધી બુકિંગ થઈ ગયું. પણ એક બહુ અગત્યની વાત કરી, જો પકડાણી હોય તો, કદાચ હિંમત દાદાએ પકડી હોય. જલ્દી જવાના છીએ એમ ન કીધું, શબ્દ કયો? શબ્દે પૂરેપૂરો શબ્દ પકડીને કયો. હાલો, જો ધ્યાનથી સાંભળી હશે તો શબ્દ પકડશો. લાઇટની સ્વિચ ઓફ થાય એમ વયા જશું, એ વાત ચોક્કસ. પણ ક્યારે? ટૂંક સમયમાં નથી કીધું. ટૂંક સમયમાં કહીએ તો ભલામણ આપણા માટે કેટલો મોટો ઘાત કહેવાય, ખબર છે તમને? ના, નહીં, તમે તમારું નહીં બોલો. ગેઢા થયા છે એમ નથી કીધું. હવે 60 વર્ષ થયા, ઉંમર થઈ, પણ હવે ઠાકોરજીએ જે કરવા માટે અમને મોકલ્યા છે એ કાર્ય જ્યારે પૂરું થશે, એમ ચાપ બંધ કરે, સ્વિચ બંધ કરે, ચાપ બંધ કરે અને લાઇટ બંધ થાય, એમ અમે આ લોકને છોડીને જતા રહીશું. એટલે જે કામ પૂરું થયું છે એ આપણે, તમે ને અમે ન જાણી શકીએ, એ ભગવાન સ્વામિનારાયણને ગુરુ જાણે. સમજાણું? એટલે આપણે તો ભગવાનને એટલી પ્રાર્થના કરવાની કે હે ભગવાન, ગુરુ પાસે એટલું બધું કામ કરાવો, અને કદાચ આવરદા ઘટતી હોય ને તો અમારા બધાની આવરદા લઈ લ્યો. શું? હા, આવા સદગુરુને આ પૃથ્વી પર રાખો, જેથી કરીને હજારો જીવાત્માઓ એમના સાનિધ્યમાં બેસી અને અક્ષરધામના ધોરી માર્ગ સુધી પહોંચી શકે. આ સત્પુરુષનો મહિમા ગાવાથી શું થાય છે? જો અહીંયા પાછું હતું, સત્પુરુષનું જેટલું સન્માન કરીએ તેટલી પોતાની કીર્તિ રોજ બરોજ વધતી રહે. આપણે કાંઈ નહોતા. આપણે શું હતા? હું તો મારી વાત કરું, કશું જ નહોતું.
કોઈ બેઠું બોલાવે એમ નહોતું. આજે તમે બધા મારી સામે બેઠા છો, વિચાર કરો, કથા સાંભળવા. આ કોણે કરી દીધું? જો આ ભગવાન અને આ મહાપુરુષે હાથ ન ચાલ્યો હોત તો અત્યારે ક્યાંક છૂટા પીતા હો તમે તે દીપ ભગત. તો આ કોનો પ્રતાપ છે? આ સત્પુરુષનો પ્રતાપ છે. કલ્પતરુ એવી વસ્તુ છે તે સૌનું હિત જ કરે છે, પણ આપણે આપણી પોતાની જેવી ભાવના હોય તેવું તેનું ફળ પ્રાપ્ત કરીએ છીએ. કલ્પતરુ તો હંમેશા નિર્દોષ જ છે. કલ્પતરુ કે જે તેના સમાન હોય તેનું અપમાન કરવું જોઈએ નહીં. કલ્પતરુ એટલે શું દીપ ભગત? કલ્પતરુ રાજાજી રોડ ઉપર એક બિલ્ડિંગ છે, તો હે નારિયેળનું ઝાડ ખરું, કલ્પવૃક્ષ. એની નીચે ગયા પછી જે સંકલ્પ કરો એ સંકલ્પ સિદ્ધ થાય. પારસમણી, ચિંતામણી, કામદુધાને કલ્પવૃક્ષ. કઈ? પારસમણી, ચિંતામણી, કામદુધાને કલ્પવૃક્ષ. આ 4 વસ્તુ છે. એમાંથી કલ્પવૃક્ષ એવી વસ્તુ છે એની નીચે જવાથી જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય. કલ્પવૃક્ષ હંમેશાને માટે બધાનું સારું જ કરે છે, પણ આપણા મનમાં જેવી ભાવના હોય એવું થાય છે. એક વખત પૂજ્ય સ્વામીએ કદાચ હરેશ ભગતે દ્રષ્ટાંત આપ્યું હતું કે કલ્પવૃક્ષ નીચે એક વ્યક્તિ એક ઠેકાણેથી જતો હતો, એને ખબર નહીં કે આ કલ્પવૃક્ષ છે. તે વિસામો કરવા રોકાણો થોડીક વાર થાક ખાવા. વિસામો કરવા રોકાણો તો એના મનમાં એમ થઈ ગયું કે થાક બહુ લાગ્યો છે અને તડકો બહુ હતો, તરસ બહુ લાગી છે. જો મીઠું મધુરું પાણીની ભમલી ક્યાંકથી મળી જાય ને સરસ મજાની તો મજા આવી જાય. આટલો સંકલ્પ કર્યો તો શું થયું? ભમલી પ્રગટ થઈ. તે ભમલી પ્રગટ થઈ તો પાણી ગટગટ આવી ગયો સરસ. તે પાણી પીધા પછી શું થાય? પેટમાં ટાઢું થયું. પછી પેટમાં ટાઢું થાય પછી શું થાય? ભૂખ લાગી. કે પાણી તો તરસ તો છીપી ગઈ, પણ હવે ભૂખ લાગી છે. જો સરસ મજાની પૂરી, શીરો, દાળ ભાત, શાક ને આવું જો કદાચ કોઈ ભોજન જમાડે ને તો 72 કોઠામાં અજવાળા થાય. આવો જ આ સંકલ્પ કર્યો, સરસ મજાનો થાળ આવ્યો. ભાઈ તો જમી લીધું સરસ રીતે, ચડું બળું કરી મુખવાસ લઈને બસ મસ્ત આમ ઓડકાર ખાધો. અને આવી રીતે જમા હોય પછી અડધે દાદા શું થાય? હા, નીંદર આવે. તે મનમાં એમ થઈ ગયું સરસ મજાના ગાલ મસૂરિયા ને તકીઓ ને ચાદર ને ગાદલા ને બધું હોય તો કેવી મજા આવી જાય. તે સરસ મજાનો ઢોલિયો પ્રગટ થયો, તકીઓ ને ગાદલા ને બધું હતું. તે ભાઈ લંબાવ્યું, તે સૂતા. તે સૂતો ને તે ઉપર દ્રષ્ટિ ગઈ. તે ઉપર ઝાડવા ઉપર વીછી હતો. તે વીછી હતો તો એના મનમાં એમ થઈ ગયા વીછી મારા ઉપર પડે ને કદાચ મને કરડી જાય તો શું થયું? એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે સમજો આ વાતને, આ દ્રષ્ટાંતના માધ્યમથી સમજો. કલ્પતરુ એ વસ્તુ છે તે સૌનું હિત જ કરે છે, પણ આપણી પોતાની જેવી ભાવના હોય તેવું ફળ મળે છે. શું? કલ્પવૃક્ષ બધાનું હિત જ કરે છે, જેવો સંકલ્પ કરે એવો પૂરો કરે. આપણી ભાવના જ ખોરી ટોપરા જેવી હોય તેમાં બિચારા કલ્પવૃક્ષ શું કરે? એના કરતાં એણે નક્કી કર્યું તો ઉપર વીછી દેખાય છે એ અદૃશ્ય થઈ જાય. આ મને કરડે એના કરતાં કોઈ બીજાને પણ ન કરડે, એને ક્યાંક સુરક્ષિત સ્થાનમાં મોકલી દો તો જતો રહે કે નહીં. પણ વિચારધારા જેવી હોય ને એવું થાય. કલ્પતરુ કે જેના સમાન હોય તેનું અપમાન કરવું જોઈએ નહીં. કલ્પતરુ સમાન કોણ છે? અહીંયા કોને કલ્પતરુની ઉપમા આપી દીપ ભગત? સત્પુરુષને. કોને? કેવા છે? મહાન નથી, કલ્પતરુ જેવા છે. તેમનું અપમાન કોઈ કરે પણ તે કલ્પતરુને કાંઈ નુકસાન થતું નથી. કોઈ કલ્પતરુનું અપમાન કરે તો કાંઈ નુકસાન થાય? એને કાંઈ થતું નથી. કલ્પતરુ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેમનું સન્માન થાય છે. બહાદુરતાની છાયાથી કાંઈ સૂર્ય ઢકાતો નથી. સૂર્ય કાંઈ બહાદુરતાની છાયાથી ઢકાતો નથી. ગમે એવો શૂરવીર માણસ હોય અને સૂર્ય સામે તલવાર આમ
આમ આમ કરે તો સૂર્ય ઝાંખો પડે, ઓલો થાકે. હવે અહીંયા એક નિશાન પડ્યું છે, જો મને અત્યારે દેખાણું. તમને કોઈની ખબર જ નથી કથા ક્યાં ચાલે છે, તો નિશાન સાચું ક્યું માનવું મારે? વાંધો નહીં, હાલો. ત્યારે સુબાએ કહ્યું, દેવીના સમાન કોઈનો પ્રતાપ કહેવાય નહીં. સુબો કોનો ઉપાસક હતો? દેવી ઉપાસક હતો, શક્તિ ઉપાસક હતો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્તય 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 નમો નમઃ. શક્તિનો ઉપાસક હતો. આદ્ય શક્તિ, મા વગરનો બાળક હોઈ ન શકે. શું કે ગણા? એટલે મા હોય, મા સર્વશ્રેષ્ઠ છે. ત્યારે સુબાએ કહ્યું, દેવી સમાન કોઈનો પ્રતાપ કહેવાય નહીં. અમે તો દેવીના બાળક છીએ. અમારા માટે કલ્પતરુ પણ દેવી જ છે. જે લોકો દેવીનો યજ્ઞ કરે છે અમે તેને માનીએ છીએ. કોણ કહે? સુવો શું કહે છે? અમે તો દેવીનું સંતાન છીએ, માતાજીનું સંતાન છીએ, અને જે લોકો દેવીનું યજ્ઞ કરે અમે તેને માનીએ છીએ. દેવીના પ્રતાપે જ અમારું રાજ્ય ચાલે છે. અમને દેવી સિવાય કોઈનો ભાર નથી. જ્યાં સુધી અમે ભાવથી દેવીને પૂછતા રહીશું ત્યાં સુધી દેવી અમારી રક્ષા કરતી રહેશે. અને શ્રી કૃષ્ણના જન્મથી આરંભીને તેને સહાય કરતી રહી છે. બોલો શું કીધું? ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી દેવી શ્રી કૃષ્ણને સહાય કરતી રહી છે. એટલે શ્રી કૃષ્ણને પણ કોની સહાયની જરૂર પડી? દેવીની. એમ કોણ કહે છે? સુબો કહે છે. તો શ્રી કૃષ્ણને દેવીની સહાયની જરૂર પડે? દેવી શું છે? મૂળ સ્વરૂપ શું છે દેવીનું? કોણ કહે છે? હાલો. માયા. તો માયા શું છે? ભગવાનની શક્તિ છે. માયાનું વર્ણન કરવામાં આવ્યું. દૈવી હૈષા ગુણમયી મમ માયા દુરતયા મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. કેવી છે? દૈવી હૈષા ગુણમયી. ગુણમય છે, ત્રિગુણાત્મક છે. કેવી છે? માયાના 3 ગુણ ક્યાં? દીપ ભગત, ક્યાં છે 3 ગુણ માયાના? નહીં ખબર તમને? ભણવામાં નથી આવતું આવું બધું? નહીં? રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. આપણી સભામાં તો ભણાવ્યું છે કે નહીં? તો તમે ક્યાં જાઓ છો ત્યારે? સભામાં જ હો છો, તો શીખતા કાંઈ નથી. માયાના 3 ગુણ ક્યાં? બોલો, જોરથી બોલો. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ માયાના 3 ગુણ છે. આ દેવીને માયા કહેવાય. શું કહેવાય? માયા. આ માયા કોણ છે? ભગવાનની શક્તિ છે. આણે કીધું ને કે કૃષ્ણ જન્મના પ્રારંભથી જ દેવીએ ભગવાન કૃષ્ણને સહાય કરી છે. પણ વાત એવી નથી. શું હતું ખબર છે? દેવકીનો 8મો મારો કાળ, દેવકીનો 8મો મારો કાળ એમ કરતાં કરતાં કંસે શું કર્યું? 6 પુત્રોને મોતને ઘાટ ઉતારી દીધા દેવકી અને વસુદેવના. 7મા પુત્ર તરીકે એક બાળકી જન્મી. અને શું થયું? પછી ભગવાનનું ટ્રાન્સફર કરી નાખ્યું. ભગવાનનું નહીં, બલરામ ભૈયાનું. શું કર્યું? દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કરી નાખ્યું. અને ભગવાન કૃષ્ણ જ્યારે જન્મવાના હતા 8મા, એ તો જન્મી ગયા અને માયાએ પોતાનો અંધકાર ફેલાવ્યો. અને પછી કારાગારના બધા તાળા ખુલી ગયા અને વસુદેવ બરાબર બહાર નીકળ્યા અને ટોપલીમાં બેસાડીને કાનાને ક્યાં મૂકી આવ્યા? મથુરાથી ગોકુળ મૂકી આવ્યા. અને વસુદેવજી જ્યારે પાછા આવ્યા, બધું તાળા બાળા બધું બંધ થઈ ગયું, પાછું બધું ફિટ થઈ ગયું. અને પછી માયા સ્વરૂપે નાની બાળકી એ દેવકીની ગોદમાં ખેલી રહી હતી. માં દેવકીના ગોદમાં ખેલી રહી હતી. અને કંસ જ્યારે આવ્યો અને કંસે જોયું કે 8મું સંતાન તો બાળકી છે, આ બાળકીને મારે કેમ મરાય? 2 ઘડી માટે કંસના મનમાં સંકલ્પ થયો, પણ છે તો 8મું સંતાન, રખે ને મને મારી નાખશે તો શું કરીશ? એટલે શું કર્યું? એ દિવાલ ઉપર ઘા કરવા ગયો. ત્યાં શું થયું? દિવાલ ઉપર ન ગઈને આ શું થઈ? જોગમાયાનું સ્વરૂપ ધારણ કરીને કંસને કીધું, હે મૂરખ કંસ,
તું ક્યાં મને મારવા માટે જઈ રહ્યો છું? હું તો ભગવાનની શક્તિ છું, અને તને મારનારો તો ક્યારનો જન્મી ગયો. શું? અને માયાએ આવું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન કૃષ્ણના કાર્યમાં આવી. સહાય નથી કર્યો, સમજો. ભગવાનને સહાય કરવા માટે તો શું વસ્તુ છે, તમે કલ્પના કરો. બધું જ ભગવાનનું છે. ભગવાનને કોણ સહાય કરી શકે ભાઈ? ભગવાનના કામમાં માયા આવી એટલે ભગવાન કૃષ્ણએ, આ ભાગવતજીમાં ઉલ્લેખ છે, ભગવાન કૃષ્ણએ માયાને આશીર્વાદ આપેલો છે. શું? માયાને આશીર્વાદ આપેલો છે કે તું ઘોર કળીકાંડની અંદર ચંડિકા, ચામુંડા, અંબા, અંબાલિકા, જગદંબા, ગાયત્રી, લક્ષ્મી આ સ્વરૂપે તું ઓળખાઈશ. જે ભક્તો તારી પૂજા કરશે, તારી અર્ચના કરશે, એને તું આ લોકના સુખ આપી શકીશ. સમજો બહુ ધ્યાનથી દીપ ભગત. તમે દ્વારકા ક્યાં જવાના હતા? કઈ માતાજી? નામ તો લ્યો. કઈ? બોલો નામ તો મને ખબર તો પડે, હું ભૂલી ગયો છું. એટલે આ નામથી તું ઓળખાય. જેટલા ભક્તો તારી પૂજા કરશે, તારી અર્ચના કરશે, એને તું આ લોકના સુખ આપીશ. રૂપિયો પૈસો જોઈતો હોય, સંતાન જોઈતું હોય, આ લોકમાં કીર્તિ જોઈતી હોય તો માતાજીની ઉપાસના કરવી. પણ કોઈ મોક્ષ ભાગી જીવાત્મા તારે શરણે આવે અને એમ કે હે માં, હે જગતજનની, હે આદ્ય શક્તિ, તું મારું કલ્યાણ કર. હવે મારે છેલ્લો જન્મ કરવો છે, હવે મારે ફરીવાર માતાના ઉદરમાં ઊંધે માથે લટકવા નથી આવું, હું થાકી ગયો છું જન્મ મરણ લઈ લઈને. તો એને તું શું કરીશ? એને તું મારી ઓળખાણ કરાવીશ. શું કીધું છે? મોક્ષ આપવાનું કામ માતાજીનું નથી. આ સ્પષ્ટ સમજો. જેટલા પણ ઘરમાં ગરબો લેતા હો, જયાદય શક્તિ આરતી ગાતા હો, માતાજીના ગરબા ગાતા હો, આ બધાને સ્પષ્ટ સમજવાની વસ્તુ છે કે મોક્ષ જોઈતો હોય તો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને શરણે જ પ્રાપ્ત થાય. માતાજી આ લોકના સુખ આપી શકે, જેની જેટલી કેપેસિટી. આમાં કંઈ માતાજીનું અપમાન નથી, સમજો આ વાત. જેનું લેવલ જેટલું હોય એટલું જ એનું પ્રાપ્ત, એના થકી એટલું જ પ્રાપ્ત કરી શકે. હા, એ છે ભગવાનની શક્તિ, એટલે એનું અપમાન ન કરવું. અમને માતાજીની જરૂર નથી ને અમે માતાજીને માનતા નથી, એવા કોઈ કેપમાં આપણે અધિકાર પણ નથી કે માતાજીનું અપમાન કરી નાખીએ. હા, આપણા માટે વંદન કરવા યોગ્ય આપણે પધરાવીએ છીએ ને. મા જગતજનની કેવી મસ્ત મજાની લક્ષ્મીનારાયણ દેવની બાજુમાં મા લક્ષ્મી શોભે છે. આ રાધિકાજી કેવા સરસ મજાના શોભે છે. જો અહીંયા એ છે, વડતાલમાં એ છે. એટલે આ મા છે. શું છે? આ માતાજી છે. જ્યાં સુધી અમે હા અહીંયા જ્યારે શ્રી કૃષ્ણએ જામવનની સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું ત્યારે વસુદેવજીએ દેવીની આરાધના કરી હતી. કૃષ્ણ ભગવાનનું જામવનની સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ થયું ત્યારે ભગવાન કૃષ્ણના પિતા વસુદેવજીએ દેવીની આરાધના કરી હતી અને તે વખતે દેવીએ કૃષ્ણની રક્ષા કરી હતી. આવું કોણ કહે છે? સુબો કહે છે. કોણ કહે છે? અમદાવાદનો સુબો આવું કહે છે. કાકા કોણ છે? માતાજીનો ઉપાસક. અને જેનો ઉપાસક હોય ને એને એની જ પકડ હોય અને તો જ મજા આવે. આ સનાતન ધર્મ શું છે? અનન્ય નિષ્ઠાનો માર્ગ છે. પતિવ્રતાની ટેક હોવી જોઈએ. સંત તુલસીદાસે હનુમાન ચાલીસામાં શું લખ્યું? ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમંત સહી સર્વ સુખ કરઈ. વાંચી હનુમાન ચાલીસા એમાં આવે છે ને આવું. એનો મતલબ શું? હનુમાનજી બધા કરતાં શ્રેષ્ઠ છે, બીજા કોઈ દેવી દેવતાનું કંઈ કામ જ નથી. નહીં, બધા બરાબર છે, પણ મારા માટે હનુમાનજી સર્વશ્રેષ્ઠ છે. એ સંત તુલસીદાસનો મત છે. તો આપણા માટે કોણ શ્રેષ્ઠ હોવા જોઈએ? આપણી પતિવ્રતાની ભક્તિ ક્યાં હોવી જોઈએ? દીપ ભગત ક્યાં હોવા જોઈએ? સ્વામિનારાયણ ભગવાનમાં. અને તે વખતે દેવીએ શ્રી કૃષ્ણની રક્ષા કરી હતી ને તે જોતાં એમ નક્કી થાય છે કે દેવી શ્રી કૃષ્ણ કરતાં પણ વધારે સમર્થ છે. જેટલા સમર્થ અવતારો પ્રગટ્યા છે તે બધામાં એક પણ અવતાર શક્તિ વગરના ન હતા. જેટલા વૈષ્ણવો કહેવાય છે તે બધા શક્તિને જ સામર્થ્ય કહે છે. ચોખા અને ચાવલમાં શું ફરક છે? દીપ ભગત, ચોખા અને ચાવલમાં શું ફરક છે? એક જ છે કે અલગ અલગ છે?
જો કે છે હો, કાંઈ જ નહીં. એક જ નામના, એક જ પદાર્થના બે અલગ અલગ નામ છે. તેમ શક્તિ અને સામર્થ્યમાં પણ કાંઈ ફરક તફાવત નથી. ત્યારે બચ્ચા જમાદારે કહ્યું, તેમાં ફરક ક્યારે ન રહે? જ્યારે બોલી અને વર્તન એક સમાન હોય. શક્તિપંથીઓ અને વૈષ્ણવોમાં ઘણો મોટો વિભાગ તફાવત છે. જે શક્તિના ભક્ત છે તે બધા દારૂ માંસ ખાવા પીવાના ભોગી છે, ખાવા પીવામાં લાગી ગયા છે. વૈષ્ણવો ક્યારે પણ દારૂ કે માંસને ખાતા કે પીતા નથી. આપણે પણ વૈષ્ણવો જ કહેવાય. વૈષ્ણવ એટલે બીજું કાંઈ નહીં. વૈષ્ણવ એટલે ભગવાનનો ભક્ત. વૈષ્ણવનો બીજો અર્થ શું? હા, વૈષ્ણવ સંપ્રદાય આખો અલગ છે, પણ વૈષ્ણવનો મૂળ અર્થ શું થાય? બધી ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી પાછી વાળી અને ભગવાન તરફ વાળે એ સાચો વૈષ્ણવ. વૈષ્ણવો ક્યારે પણ દારૂ કે માંસ ખાય કે પીવે નહીં. વૈષ્ણવો તો જીવ હિંસા પણ કરતા ડરે છે. જેઓ દારૂ અને માંસને વાપરે છે તેઓ વૈષ્ણવોની નિંદા કરે છે. દારૂ અને માંસમાં જ શક્તિ રહી છે, તે વિના શક્તિ કહેવાતી નથી. પશુ જાતિની દ્રષ્ટિએ બધા સમાન હોવા છતાં પણ બધા પશુઓ ચારો કરવા સમાન નથી. જે પશુ માંસાહારી છે તે બધા બીજા પશુઓને ખાઈ જાય છે. સિંહ પોતાના જેવા સિંહને મારતો નથી, તે સિવાયના પશુને તે મારે છે. ભૂખ્યા સિંહને ઘાસ ખાનારા પશુને ભૂખ્યો સિંહ ઘાસ ખાનારા પશુને મારીને ખાય છે. તે ગામમાં ક્યારે આવે નહીં એટલો તેને ડર રહે છે. તે સમર્થ ઘણો દેખાય છે અને માણસ પણ બળવાન થવા માટે માંસાહાર કરે છે. જે સત્પુરુષો છે તેઓ દારૂ અને માંસને ક્યારે પણ ખાતા પીતા નથી અને તેથી જ તેઓ મનુષ્ય કહેવાય છે. દારૂ અને માંસને જે ખાતા પીતા હોય તેમના મુખથી મનુષ્ય કહેવાય નહીં. શું? દારૂ અને માંસ જે પણ ખાતા પીતા હોય એને મનુષ્ય કહેવાય. એને આ મોઢે આપણે મનુષ્ય કહી શકીએ. એ કોણ છે? એ બે પગવાળા જનાવર છે એમ કહે છે. જેવો દારૂ, જે દેવો પણ દારૂ અને માંસ ખાતા પીતા હોય તેમને દેવ ન કહેવાય. દારૂ અને માંસમાં એવો જ ગુણ રહ્યો છે જે રાત દિવસ હિંસા જ કરતો રહે છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે શું કીધું શિક્ષાપત્રીમાં? જે દેવને દારૂ માંસનું નિવેદ થતું હોય એ દેવની પ્રસાદી પણ આપણે લેવાય નહીં. પ્રસાદીના નામે પણ ન લેવાય. આપણા મનમાં એમ થાય કે એને દારૂ માંસનું નિવેદ થાય છે, પણ આપણે તો એને ખજૂર ધરાવી છે ને. તમને ખબર તો ઘણા ખબર છે, પીરના દરગાહ ઉપર જઈને ખજૂર ધરાવે, ટોપરું ધરાવે ને પછી પ્રસાદી લે. તો કે આપણે તો ખજૂર ધરાવી છે, તો ખજૂરની પ્રસાદી લેવામાં શું વાંધો છે? અમારા ઠક્કરમાં ઘણા બધા પીરના ઉપાસકો છે, ઘણા બધાના દેવસ્થાનના પીર છે. બોલો, આ મુસલમાનનો ધર્મ નહીં તો શું પાડતા હશે આ લોકો સનાતની થઈને? ભગવાન સ્વામિનારાયણે એટલે કીધું પાખંડ ધર્મનું આચરણ ન કરવું. આ શું છે? પાખંડ ધર્મ છે, કલ્પિત ધર્મ છે. તે ખજૂરનો પ્રસાદ શું કામ ન લેવાય? દિનેશ ભગત, હાલો તો આપણે તો ખજૂરનો ધરાવ્યો, એ ભલે જે ખાતો હોય, આપણે તો ખજૂરનો ધરાવ્યો. શિક્ષાપત્રી ભાષ્યની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીએ બહુ સરસ મજાની છણાવટ કરી. જો એને દારૂને માંસ એને કદાચ એ પીરને અથવા તો માતાજીને અથવા તો કાળ ભૈરવને દારૂ કે માંસનું નિવેદ થયું હોય, બરાબર છે, તો એણે દારૂ માંસનું નૈવેદ હાથથી ખાધું હોય, બરાબર છે, એટલે એના હાથ કેવા છે? દારૂ માંસે યુક્ત છે ને. પછી આપણે એને ખજૂર ધરાવીએ તો એ શું કરે? એવા જ હાથથી ખજૂર ખાય. તો એ ખજૂર આપણી જે પવિત્ર ખજૂર હતી કેવી થઈ ગઈ? એ અપવિત્ર થઈ ગઈ. એટલે એને ધરાવેલું પ્રસાદ પણ ભગવાનના ભક્તએ લેવો નહીં. પ્રસાદના નામે હું તો સાચું કહું, પતિવ્રતાની ભક્તિને પતિવ્રતાની પરાકાષ્ઠા તો ત્યાં સુધી જાય કે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતે ભગવાન સ્વામિનારાયણને ધરાવ્યા સિવાય અથવા તો ભગવાન સ્વામિનારાયણ સિવાય, સમજો આ શબ્દ બહુ સમજો, ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈની પ્રસાદી પણ લેવાય નહીં. આ પતિવ્રતાની ભક્તિ છે. શું છે? શું છે? તો આપણા મનમાં એમ થાય કે ગણપતિ હનુમાનજીને ધરાવવું હોય તો અહીંયા કેવી રીતે આપણે ગણપતિ હનુમાનજીને થાળ ધરાવીએ છીએ? કયો તો કેવી રીતે ધરાવીએ છીએ? તમે રોજ ધરાવવા જાઓ છો, કેવી રીતે જાઓ છો?
પહેલાં શું કરીએ છીએ? સરસ, શાબાશ. પહેલાં ઠાકોરજીને લાડવા ધરાવવામાં આવે છે અને પછી ગણપતિ હનુમાનજીને ધરાવાય છે અને પછી આપણે એની પ્રસાદી લઈએ છીએ. શ્રીફળ વધેરો ને, શ્રીફળ આરતી પહેલાં, ત્યારે પણ આ ક્રમ રાખવો. ભલે અહીંયા ન લઈ આવો, પણ જ્યાં ક્યાં હરિકૃષ્ણમાનો ફોટો હોય પહેલાં એને ધરાવી દેવો. એ દેવો પણ રાજી થાય. શું? ગણપતિ હનુમાનજી પણ રાજી થાય કે અમને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ મળ્યો. સમજાણું? આ વસ્તુ બહુ અગત્યની છે ને આ પતિવ્રતાની ટેક છે. તો જ ભગવાનના ભક્તએ પ્રસાદ લેવાય. બાકી પ્રસાદના નામે તો કેટલું બધું લઈ લઈએ છીએ આપણે. પ્રસાદી ચોવાજે એમ કરીને ખાઈ જઈએ. હે ને દીપ ભગત? પ્રસાદી ખાવામાં વાંધો નહીં, પણ ભલામણ ભગવાનના ભગતે પ્રસાદી સિવાય કંઈ ખાવાય જ નહીં. શું? પાણી પણ ભગવાનનો ભગત ભગવાનને ધરાવીને પીતો હોય તો એને તો આખી જિંદગી પ્રસાદી જ ખાવાની છે. એ કપડાં પહેરે તોય પ્રસાદીના, ચપ્પલ પહેરે તોય પ્રસાદીના, દવા ખાય તોય પ્રસાદીની. તો પ્રસાદીના નામે પ્રસાદી ચાલે એમ કરીને હાકાય નહીં. જો અહીંયા બહુ સરસ બતાવે જો, મનુષ્ય દેહથી જેટલા પાપ કરે છે તે પાપનો ભાર તેને માથે ખડકાય છે. જે મોક્ષભાગી જીવ હોય તે ક્યારે પણ પાપના માર્ગે ચાલતા નથી. જાણતા આવી રીતે કેટલા પાપ થઈ જતા હોય આપણને ખબર હોતી નથી. ભગવાનને ધરાવ્યા વગરનું જળ કે અથવા તો ફળ અથવા તો કોઈ પણ અન્ન જો ભગવાનનો ભગત જમે છે એટલું શું ખાય છે? પાપ ખાય છે. દીપ ભગત, હવે રસ્તામાં હાલ્યા જતા હોય ને તમને ક્યાંક લખેલું હોય જૈન વડાપાઉં, તે કાંદા લસણ નથી ખાતા પણ જૈન છે ને એટલે ખાઈ લઈએ છે. પણ જૈન ખાઓ છો તે તમે પછી તે વડાપાઉં લઈને ભગવાનને ધરાવો છો? કેમ નથી ધરાવતા? બજારનું છે, ખબર છે આ ભગવાનને ધરાવવા યોગ્ય નથી છે ને, તો તમારા યોગ્ય ખાવા યોગ્ય છે? મહાપ્રસાદમનું જ ખાઓ છો, બહારનું ખાતા જ નથી, બીજે ક્યાંયનું ખાતા જ નથી. ખાલી મહાપ્રસાદમ તો 4 દિવસ થયા વડાપાઉં ચાલુ કર્યા એને, બીજે ક્યાંય ખાતા જ નથી. નહીં? અને ખાધા તો હવે ખાશો તો ખાઈએ છે ને, તો પછી જિંદગીમાં નહીં ખાઈએ એવી આપણે ટેક હોવી જોઈએ. શું? ભગવાનના ભગતે કે ભગવાનને ધરાવવા યોગ્ય જ મારે ખાવું છે, અન્યથા ખાવું જ નથી. જે મોક્ષભાગી રાજા હોય તે મોક્ષભાગી જીવની જેટલી સહાયતા કરે છે તેટલો તે રાજાનો છેવટે મોક્ષ થાય છે. પવિત્ર મનુષ્યની રક્ષા કર્યા વિના રાજાના પાપ ટળતા નથી. જ્યારે તે સુબો તેણે કહ્યું અમારે કાંઈ મોક્ષનો ખપ નથી, વર્તમાન શરીરમાં જે અમને રાજા બનાવી દે તે જ અમને સમાજમાં મોક્ષ માનીએ છીએ. અમને આ મર્યા પછી મોક્ષની કાંઈ ખબર પડતી નથી. કોણ કહે છે? સુબો કહે છે. અમને અત્યારે જે ફાયદો આપે છે, અત્યારે જે લાભ આપે છે, જે માતાજી અમને રાજા બનાવ્યા છે એ અમારા માટે મોક્ષ છે. ખરું નહીં? રાકેશ પ્રસાદજી માને થોડા દિવસ પહેલાં પ્રવચન બહુ બહાર પડ્યું હતું. એ કે મોક્ષની કોને ક્યાં પડી છે? એ કે કોઈને લક્ષ્મીનારાયણની નથી પડી ને કોઈને નરનારાયણની નથી પડી, બધાને નગદ નારાયણની પડી છે. શું? એટલે અહીંયા આ સુબો જ કહે છે કે મોક્ષ કોણે જોયું છે ભાઈ? આ લોકમાં રાજ્ય એ મોક્ષ છે. તો જે લોકો મોક્ષભાગી કહેવાય છે તેઓ અમારાથી રાત દિવસ ડરતા રહે છે. જેઓ રાત દિવસ પાપથી ડરતા હોય તેઓ બીજાના મોક્ષ ક્યાંથી કરે? જો આની કેવી અવળી સમજણ છે. પાપથી ડરતા હોય અમારો મોક્ષ ક્યાંથી કરે? અને જે પાપથી ડરે નહીં મોક્ષ તો તેમની પાસે રહે. માટે એવા તો અમારા ગુરુ છે જે પાપ કરવામાં ડરતા નથી. જે અમે કહીએ તે વખતે તે કરી દે છે. આ લોકમાં જેઓ ખાનપાન પુષ્કળ આપે એવા અમારા ભગવાન છે. મર્યા પછી દિવ્યલોકનું રાજ્ય આપવાની વાતો કરે છે તેવાને તો અમે પાખંડ સમજીએ છીએ. આપણને પાખંડી કહે કે આપણે મર્યા પછીની વાત કરીએ. અત્યારે જલસા કરાવી દો ભાઈ, વેબ ફૂંકાવો, દારૂ બારૂ પીવડાવો, સારું ખવડાવો, પબ પાર્ટીમાં લઈ જાઓ,
જલસા કરાવો, આને મોક્ષ કહેવાય, હે કે નહીં? દીપ ભગત, મર્યા પછી ક્યાં વાતો કરો? મર્યા પછી કોણે જોયું છે? મર્યા પછી જેઓ મોક્ષને ચાહે છે તેઓ તો બાળ બુદ્ધિ કહેવાય. કેવા કહેવાય? ટાઈમ ઘણો થઈ ગયો, છેલ્લું આપણે આવતીકાલે જોશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.